નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડના અંતર્ગત બિલ્ડિંગ પ્લાનિંગ પ્રોવિઝન ફોર લાઇટિંગ એન્ડ વેન્ટિલેશન વિશે આજ સમજાવીશ તમને. લાઇટિંગ અને વેન્ટિલેશનનું પ્રોવિઝન ફોર લાઇટિંગ એન્ડ વેન્ટિલેશન. રેસિડેન્શિયલ બિલ્ડિંગના હેબિટેબલ રૂમોમાં પ્રકાશ અને હવાની અવરજવર માટે એક અથવા વધુ ખુલ્લા ભાગ, બારીઓ, વેન્ટિલેશન અને વરંડામાં ખુલ્લી જગ્યા માટે મહત્તમ પહોળાઈ 2.4 મીટર રાખવી પડે છે. મકાનમાં પ્રકાશ અને વેન્ટિલેશન માટે દરવાજા ખુલ્લા રાખવા પડે તે ગણતરીમાં લેવામાં આવતું નથી. તેમજ 7.5 મીટરથી વધારે ખુલ્લી જગ્યા માટે રૂમ માટે કોઈ જગ્યા ધ્યાને લેવામાં આવતી નથી. દરવાજા અને ફ્રેમ સાથે મિનિમમ ખુલ્લો રહેતો વિસ્તાર નીચે જણાવેલથી ઓછો હોવો જોઈએ નહીં. 1. સૂકી અને ગરમ વિસ્તાર માટે ફ્લોર વિસ્તારના 1/10. 2. ભીના અને ગરમ વિસ્તાર માટે ફ્લોર વિસ્તારના 1/8. દરવાજા અને ફ્રેમ સાથે મિનિમમ ખુલ્લો રહેતો વિસ્તાર નીચે જણાવેલથી ઓછો હોવો જોઈએ નહીં. 1. ઇન્ટરમીડિયેટ ક્લાઇમેટ ધરાવતા વિસ્તાર માટે ફ્લોર વિસ્તારના 1/8. 2. ઠંડી ઋતુવાળા વિસ્તાર માટે ફ્લોર વિસ્તારના 1/12. ઉપર જણાવેલ વિસ્તારમાં જો રસોડું હોય તો 25% વધારો કરી શકાય છે. મકાનમાં જો વેન્ટિલેશનની વ્યવસ્થા ના હોય તો હવા ઉજાસમાં બહુ તકલીફ પડે છે. આભાર.